વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રીતે ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસર્જન સમારંભ પહેલા વિઘ્નહર્તા શ્રી ગણેશની સામૂહિક આરતી કરવામાં આવી હતી। આરતીમાં ફેકલ્ટીના શિક્ષક તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વડોદરામાં ફરીથી પૂર જેવી પરિસ્થિતિ ન આવે તેવી પ્રાર્થના સાથે શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા હતા। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ગણપતિ દાદાનું સ્થાપન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 દિવસથી અહીંયા ગણપતિ દાદાનો ઉત્સવ થઈ રહ્યો છે। આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે બાપાની એ ઇકો ફ્રેન્ડલી છે। માટીની મૂર્તિ દ્વારા એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અને આ સ્થાપન કરવામાં આવ્યું છે। આજે વિસર્જન ફેકલ્ટી ખાતે થઈ રહ્યું છે અત્યારે અને એનો ઉત્સવ વિદ્યાર્થીઓ દ્વારા મનાવી રહ્યો છે। આ આખું સમગ્ર આયોજન ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વખતે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ગણપતિ દાદાની સ્થાપના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં થઈ છે। જય ગણેશ। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વતીથી આપ સર્વને ગણેશ દાદાના સ્થાપન